અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોજશોખ માટે લેપટોપ ચોરતા આરોપીઓને ઝડપી લઈ 40 લેપટોપની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારતી વખતે દુર્ઘટના સર્જાતા 9 લોકોને ઈજાગ્રસ્ત થયા. અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ, 300થી વધુ સ્થળે ઇમરજન્સી કોલ બોક્સ મૂકવામાં આવ્યા. આગામી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતામાં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાશે. અમદાવાદ શહેરમાં શહેર પોલીસ કમિશનર કચેરી પાસે જ નકલી પોલીસે વૃદ્ધાને ચેકિંગના બહાને લૂંટી લીધી. નરોડા જીઆઈડીસીમાં 2 વર્ષ પહેલા મહિલાનું ગળું દબાવીને હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે ઓડિશાથી ઝડપી લીધો. બાપુનગરમાં લુખ્ખા તત્વોએ તલવાર સાથે આતંક મચાવ્યો. અદાવતમાં થયેલા હુમલામાં એક વ્યક્તિને ઈજા પહોંચી. ગાંધીનગરના આઈપીએસ વિરુદ્ધ અપરિણિત હોવાનું કહી યુવતી સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ કરાઈ. ગુજરાતના ડાકોરમાં અસામાજિક તત્વોએ મંદિરમાં ઘૂસી શનિદેવની મૂર્તિને ખંડિત કરીને દાનપેટીની ચોરી કરી. કેબિનેટે ચંદ્રયાન 4 મિશનની સાથે વિનસ ઓર્બિટર મિશન અને ઇન્ડિયન સ્પેસ સ્ટેશનની સ્થાપનાને પણ મંજૂરી આપી.